ગુડ ડે સ્ટુડન્ટ્સ, કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. તમે જે પુસ્તકને ખૂબ જ પ્રેમ આપ્યો છે, ગુજરાતની અંદર નંબર 1 બેસ્ટ સેલર તરીકે જે પુસ્તક જાણીતું થયું છે અને વર્ગ 3ના વિદ્યાર્થી, વર્ગ 3ની પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી ભાગ્ય જેવું બને કે પુસ્તક એણે વસાવ્યું ના હોય એવું લોકપ્રિય પુસ્તક, કિશ્વા પબ્લિકેશનનું ગૌરવ, તમારા બધાનો પ્રેમ, તમારા તરફથી અમને અપાયેલું એક માન સન્માન, એટલે એ પુસ્તક, અને એ પુસ્તક વિશે તમે બધા જાણો જ છો. એનું નામ છે ગુજરાત જનરલ નોલેજ. ગુજરાત જનરલ નોલેજના આ પુસ્તકની 2021ની 9મી આવૃત્તિ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા એનું ટાઇટલ આપ જોઈ લો. નવી સુધારેલી આવૃત્તિ ગુજરાત જનરલ નોલેજ, ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક. આમ તો પુસ્તકનું મુખપૃષ્ઠ જ એવું છે ને કે આ પુસ્તકમાં જ્ઞાનનો કેટલો બધો ખજાનો ભરેલો છે એ એનું મુખપૃષ્ઠ જ કહી દે છે. એના મુખપૃષ્ઠ ઉપર એક ગુજરાતનો મેપ છે અને એક ભારતનો મેપ છે. ગુજરાતના મેપની અંદર આપ જોઈ શકો છો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સાહિત્ય, ઇતિહાસ, ભારતનું બંધારણ, ગુજરાતની ભૂગોળ, બ્રહ્માંડ, સૂર્યમંડળ, જેટલી પણ બાબતો અંદર આપેલી છે એ બધાના ટાઇટલ તમને ગુજરાતના મેપમાં જોવા મળશે. તો ભારતના મેપની અંદર ભારત સરકારની યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ, ભારતની ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત જનરલ નોલેજ વગેરે બાબતો આપેલી છે. આ મેપની અંદરની બાબતો જ બતાવે છે કે આ પુસ્તક જ્ઞાનનો ભંડાર છે. નવી આવૃત્તિની વિશેષતા શું છે? આ બધું તો અંદર છે જ અને હજુ તમને પુસ્તક વિશે હું પરિચય આપું છું. પણ આ નવી આવૃત્તિની વિશેષતા શું છે? તો નવી આવૃત્તિની વિશેષતા એ છે કે આ પુસ્તકની અંદર આપેલી છે યોજનાઓ. યોજનાઓ જે 2020 સુધી અપડેટ કરેલી હતી, આ 2021 સુધીની અપડેટ, ફેબ્રુઆરી 2021 સુધીની અપડેટેડ યોજનાઓ. અને ટોટલ યોજનાઓ કેટલી થાય છે? ભારત સરકારની લગભગ 135 જેટલી યોજનાઓ આ પુસ્તકમાં છે. તો ગુજરાત સરકારની લગભગ 87 જેટલી યોજનાઓ. તો ભારત અને ગુજરાતના થઈને ટોટલ 217 જેટલા અલગ અલગ સરકારી કાર્યક્રમો, સરકારી પ્રોગ્રામો, સરકારી મિશનો, આ બધાનો સમાવેશ આમાં કરેલો છે. એટલે કે અપડેટેડ વર્ઝન છે 2021 સુધીનું. આ ઉપરાંત આમ તો વર્ગ 3ના વિદ્યાર્થીઓ જે મોટાભાગે પ્રિપેરેશન કરતા હોય છે એ ઇકોનોમિક સર્વે ઉપર ઓછું ધ્યાન આપતા હોય છે, પરંતુ વર્તમાનમાં સ્પર્ધા વધી રહી છે, અવેરનેસ વધી રહી છે, અને જ્યારે અવેરનેસ અને કોમ્પિટિશન વધે છે તો આવી પરિસ્થિતિની અંદર પેપરનું લેવલ પણ અપ જાય છે. એને ધ્યાનમાં રાખીને વર્ગ 3ના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારનું ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વેક્ષણ 2020-21 વર્ગ 3ના વિદ્યાર્થીઓ માટે જેટલું જરૂરી છે એટલી બાબત એમાં આપેલી છે. ભારતનું બજેટ 2021-22, ગુજરાતનું બજેટ 2021-22, બંધારણીય સુધારા આ વખતે એડ કર્યા છે. જેટલા પણ બંધારણીય સુધારા છે બધા વિશે થોડીક માહિતી આપી વર્ગ 3ની અંદર ઉપયોગી થાય એ દ્રષ્ટિએ એડ કરેલા છે. આ ઉપરાંત વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓને પણ આમાં એડ કરેલી છે, જે અગાઉની આવૃત્તિમાં નથી. તો અગાઉની આવૃત્તિની અંદર યોજનાઓ અપડેટ કરેલી નથી, પ્લસ આ બધી બાબતો અપડેટ કરેલી નથી જે અત્યારે એડ કરવામાં આવી છે. તો આ નવી આવૃત્તિની વિશેષતા ઉપરાંત નવી આવૃત્તિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંત્રી પરિષદ પણ અપડેટ કરીને મૂકેલી છે. જ્યાં જ્યાં પરિવર્તન હતું એ અપડેટ કરીને એ આખો ભાગ મૂકેલો છે. તો આ ગુજરાત જનરલ નોલેજ, આપના તરફથી અપાયેલો પ્રેમ એટલે આ પુસ્તક, આપના તરફથી અપાયેલું કિશ્વાનું માન સન્માન એટલે આ પુસ્તક. તો આ પુસ્તકને વધુ લોકપ્રિયતા મળશે અને આપ આ પુસ્તકને ખરીદીને, આ પુસ્તકને પરચેસ કરીને તમારા જ્ઞાનને વધુ વધારશો એવી આશા છે. આ પહેલાં આ પુસ્તક વિશે થોડોક ઇન્ટ્રો જોઈ લઈએ. આ પુસ્તકનો અંદરનો પેજ છે,
જ્યારે પણ તમે પુસ્તક લેવા જાઓ આ અંદરના પેજની અંદર એની જે વિશેષતાઓ છે અહીંયા તમને કદાચ ઓછી દેખાતી હશે, કેમ કે અહીંયા હું ચર્ચા અંદર અનુક્રમ મણિકામાં કરવાનો છું એટલે આ પેજની વધુ ડેપ્થમાં ચર્ચા નથી કરતો, પરંતુ આપ જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ આખી જ ગુજરાત જનરલ નોલેજની અનુક્રમ મણિકાની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં જ્યારે તમે આ લેક્ચર જોતા હશો ત્યારે મુકાઈ ગઈ હશે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી જ છે. તો ટેલિગ્રામ ચેનલમાં જોઈને પણ તમે PDF જોઈ શકો છો. જોઈએ અનુક્રમ મણિકા, શું શું વિશેષતા છે આ પુસ્તકની. આ પુસ્તક કઈ રીતે વર્ગ 3ની તમામ પરીક્ષાઓના અભ્યાસક્રમને કવર કરે છે. વર્ગ 3ની કોઈ પરીક્ષાનો અભ્યાસક્રમ એવું નહીં હોય ગુજરાત જનરલ નોલેજમાં જનરલ નોલેજની દ્રષ્ટિએ બાકી રહેતું હોય. હા, ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ, રિઝનિંગ આમાં નથી, પણ જનરલ નોલેજના બધા જ વિષયો આ કવર કરી લે છે. જેમ કે ગુજરાત જનરલ નોલેજ, એનો પહેલો ટોપિક જ ગુજરાત જનરલ નોલેજ છે. એની અંદર ગુજરાતની નામકરણનો ટૂંકો ઇતિહાસ, ક્ષેત્રફળ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પહોળાઈ, અક્ષાંશ રેખાંશ, જમીની સરહદ, વસ્તી, દરિયાઈ સીમા, અખાત, બંદરો, જિલ્લા, હવાઈ મથકો, ભૌગોલિક પ્રદેશો, બધા જ પ્રકારના ભૌગોલિક પ્રદેશોની આમાં ચર્ચા કરવામાં આવી છે. બીજો ટોપિક જોઈ શકો છો ગુજરાત જનરલ નોલેજ ક્વિઝ, વન લાઇનર ક્વિઝ. સામાન્ય રીતે ડિસ્ક્રિપ્ટિવ વાંચવામાં છોકરાને ઘણીવાર તકલીફ પડતી હોય છે અને એટલા માટે આમાં એવી અઘરી બાબતોને અમે વન લાઇનર ક્વિઝમાં ફેરવી દીધી છે. એ જ આ પુસ્તકની વિશેષતા છે. તો જેથી કરીને એક સામાન્ય વિદ્યાર્થી જેને યાદ કરવામાં તકલીફ પડી રહી છે તો એ પણ આરામથી આ પુસ્તકનો ઉપયોગ કરી અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. ગુજરાત જનરલ નોલેજ ક્વિઝમાં ગુજરાતમાં સૌથી મોટું, સૌથી નાનું શું છે, ગુજરાતમાં સૌપ્રથમ તથા પ્રથમ ગુજરાતી કોણ છે, ગુજરાતની વસ્તી 2011, ગુજરાતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળની અંદર ગુજરાતની ભૂસ્તર રચના, નદીતંત્ર, સિંચાઈ યોજના, જમીનો, ખેતી આધારિત ઉદ્યોગો, જંગલ સંપત્તિ આધારિત ઉદ્યોગો, પશુ સંપત્તિ, મત્સ્ય સંપત્તિ, ખનિજ આધારિત ઉદ્યોગો, બંદરો, ભૂપૃષ્ઠ, આબોહવા, ખેતી, જંગલ સંપત્તિ, પ્રાણી સંપત્તિ, પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગો, ખનિજો અને સંચાલન શક્તિના સાધનો, પરિવહન તંત્ર. છેલ્લે આ બધું જ યાદ રાખજો ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં આપેલું છે. ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં ઇવન છેલ્લે કદાચ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટ યાદ નથી રહેતું, ચિંતા ના કરો, આ જ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટને અમે પાછળ વન લાઇનર ક્વિઝમાં નાખી દીધું છે. વન લાઇનર ક્વિઝ કરીને પણ તમે આ રીતે યાદ રાખી શકો છો. ઉપરાંત ગુજરાતની ભૂગોળના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે જેથી વિદ્યાર્થીને સમજમાં આવી શકે કે કેવા પ્રકારના પ્રશ્નો ભૂગોળમાંથી પૂછાય છે, મારે શું વાંચવું જોઈએ, કેવું વાંચવું જોઈએ. બરાબર, આ બધું આ પુસ્તકમાં આપેલું છે. આગળ જઈએ. ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતનો ઇતિહાસ હું આમાં એમ કહીશ કે ક્લાસ 1-2 લેવલનો છે એમ કહું તો અતિશયોક્તિ નથી. આ પુસ્તકની અંદર ગુજરાતનો ઇતિહાસ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટની અંદર વર્ગ 1-2 લેવલનો ઇતિહાસ આમાં આપેલો છે. એમાં ઇતિહાસ એટલે શુંથી શરૂ થાય છે? પ્રાગ ઐતિહાસિક યુગ, પ્રાચીન પાષાણ યુગ, ગુજરાતના ઇતિહાસની સાધન સામગ્રી, ગુજરાતના ઐતિહાસિક કાળક્રમ, નામકરણનો ઇતિહાસ, ગુજરાતના કેટલાક પ્રાદેશિક પ્રાચીન નામ, હડપ્પન કાળ, વૈદિક કાળ, મૌર્ય, અનુમૌર્ય, ક્ષત્રપકાર, કાર્દમક કુળ, ક્ષત્રપ સમયની ગુજરાતની સ્થિતિ, મૌર્ય સમયની ગુજરાતની સ્થિતિ, ગુપ્તકાળ, ગુપ્તકાલીન વહીવટ, શાસન વ્યવસ્થા, ગુપ્ત સમયની ગુજરાતની સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટક વંશ, મૈત્રક કાળ, ગારુલક વંશ, કચ્છુરી શાસન, નાંદીપુર, ભૃગુ કચ્છ, ગુર્જર નૃપતિવંશ, ચાહમાન રાજ્ય, અંકલેશ્વર, સાથે સાથે સેન્દ્રક રાજ્ય, નવસુરી ચાલુક્ય, એટલે નાના નાના રજવાડાઓને પણ આ પુસ્તકમાં બહુ સારી રીતે કવર કરેલા છે. આપ જોઈ શકો છો. પરમાર રાજ્ય, મૈત્રક કાળની શાસન વ્યવસ્થા, મંત્રી પરિષદ, ધાર્મિક સ્થિતિ, અનુમૈત્રક કાળ, અણહિલવાડનું ચાવડા રાજ્ય, ગુર્જર પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, લાટ મંડળની રાષ્ટ્રકૂટ શાખા, અન્ય ચાવડાઓ, સોલંકી કાળ, વાઘેલા સોલંકી, સોલંકી કાળના સમકાલીન રાજ્યો, ચુડાસમા વંશ, જેઠવા વંશ, ગોહિલ વંશ, ઝાલા વંશ, ચાલુક્ય વંશ. તમે જોઈ શકો છો કેટલું ડેપ્થમાં આપેલું છે આ પુસ્તકની અંદર ઇતિહાસ. ઇન ફ્યુચર ક્લાસ 3નું લેવલ ગમે તેટલું અપ જાય, આ પુસ્તકની અંદર મેક્સિમમ બાબતો અમે કવર કરી છે. મધ્યકાલીન ગુજરાતમાં વાત કરીએ તો ખિલજી વંશ, તુગલક વંશ, સ્વતંત્ર ગુજરાતની મુસ્લિમ સલ્તનત, અમદાવાદની સ્થાપનાની રોચક કથા, ગુજરાતમાં મુગલ કાળ, મરાઠા કાળ, અને આધુનિક ગુજરાતની અંદર દેશી રજવાડા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ગુજરાતમાં પ્રવેશ, 1857નો વિપ્લવ, ગુજરાત બ્રિટિશ તાજના યુગમાં, ગુજરાતના ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં આપેલું છે, ગુજરાતના સત્યાગ્રહો, આઝાદી પછીનું મહાગુજરાત ચળવળ,
4 વર્ગના રાજ્યોની વહેંચણી અને ગુજરાતની સ્થિતિ, જૂનાગઢ આરઝી હુકુમત, મહાગુજરાત આંદોલન, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન, ગુજરાતની રાજનીતિ સમયની સાથે સાથે અગત્યની તવારીખ, ગુજરાતના ઇતિહાસ, વન લાઇનર ક્વિઝ. છેલ્લે આ બધું ડિસ્ક્રિપ્ટિવ આપ્યા પછી કદાચ કોઈને ડિસ્ક્રિપ્ટિવ યાદ કરવામાં તકલીફ પડે છે તો ગુજરાતના ઇતિહાસની વન લાઇનર ક્વિઝ પણ આપેલી છે. આ ઉપરાંત મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજનીતિની વન લાઇનર ક્વિઝ અને ગુજરાત ઇતિહાસના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે. બરાબર, તો આ ઇતિહાસ ગુજરાતનો આખો કવર થઈ જાય છે. આગળ જઈએ, ગુજરાતના જિલ્લા યાદ રાખજો. કિશ્વા પબ્લિકેશન એ પ્રથમ પ્રકાશન છે જેણે 2013ની અંદર ગુજરાતના 33 જિલ્લાઓનું અલગથી પુસ્તક બહાર પાડ્યું હતું અને જેને ભારત સરકારના કોપીરાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જિલ્લાનું કોપીરાઇટ પણ પ્રાપ્ત છે. જિલ્લાઓનું જે પુસ્તકનું કોપીરાઇટ છે એ પણ કિશ્વા પબ્લિકેશનને પ્રાપ્ત છે. તો એવા આપણા 33 જિલ્લાઓ વિશે ડેપ્થમાં માહિતી આપી છે હેન્ડ રિટન નકશા દ્વારા. સામાન્ય રીતે જે ઓનલાઈન નકશા અવેલેબલ હોય છે એમાં ઘણીવાર વગર કામના ગામડાઓ, વગર કામના રોડ, વગર કામની બાબતો પણ આપેલી હોય છે અને આપણે જે વિદ્યાર્થી છે એને ઘણીવાર એવી બાબતોની કોઈ જરૂર નથી અને એટલા માટે આની અંદર મેં મારી જાતે હાથથી હેન્ડ રિટન નકશા દ્વારા આની અંદર જેટલી માહિતી, જેટલા સ્થળો, જેટલી જાણીતી શહેરો અને જગ્યાઓનો આપણે જરૂર છે એ જ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. હું આગળ તમને એ જિલ્લાઓના મેપ પણ બતાવું છું. જોઈએ પછી ગુજરાતના જિલ્લા સંક્ષિપ્તમાં. અહીંયા ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં છે, પછી અમે જિલ્લાઓની બાબતો બિલકુલ સંક્ષિપ્તમાં. કદાચ કોઈ વિદ્યાર્થીને આ વાંચવામાં તકલીફ પડે છે તો છેલ્લે સંક્ષિપ્તમાં આ જ બધી વસ્તુઓ બિલકુલ સંક્ષિપ્તમાં આપેલી છે. જસ્ટ લાઈક ગુજરાતના અગત્યના સ્થળો, વખાણાતી વસ્તુઓ, નદીના કિનારે વસેલા શહેરો, સરોવરો, તળાવો, કૂવા અને વાવ, પ્રાચીન સમયમાં ગુજરાતના શહેરો કયા નામે ઓળખાતા હતા, ગુજરાતના સ્થળોના ભૌગોલિક ઉપનામો, ડેરી ઉદ્યોગ, અગત્યના મહેલો અને સ્થળ, દરિયા કિનારાના રમણીય સ્થળ, ગુજરાતના અગત્યના ગ્રંથાલય, અગત્યના ધાર્મિક સ્થળ, રમતગમત ગુજરાત અને છેલ્લે ગુજરાતના જિલ્લાની વન લાઇનર ક્વિઝ. વન લાઇનર ક્વિઝ એ આ પુસ્તકની ખૂબ જ અગત્યની વિશેષતા છે જે તમારી ઘણી મહેનત અડધી કરી આપે છે. આગળ જઈએ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં પણ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટની અંદર પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે શાસ્ત્રીય નૃત્યો, ગુજરાતના લોકનૃત્યો, ગુજરાતના લોકમેળા, ગુજરાતનું લોકભરત ગૂંથણ, ગુજરાતનું લોકસંગીત, સ્થાપત્ય કલા, ચિત્રકલા, ગુજરાતના તહેવારો, અલગ અલગ ધર્મના બધા જ તહેવારો ક્યારે કેમ ઉજવવામાં આવે છે બધું જ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં આપ્યું છે. ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, ઇતિહાસ ભૂગોળના પ્રશ્નો તો જોઈ લીધા. એ સિવાય અને બીજી વસ્તુ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પણ વન લાઇનર ક્વિઝ આપી છે જે તમને યાદ રાખવામાં સરળ પડે છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય, સાહિત્ય પણ હેમયુગ, પ્રેમાનંદ યુગ, પંડિત યુગ, નરસિંહ યુગ, સુધાકર યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, બધા જ સાહિત્યકારો. સાથે સાથે જે ધોરણ 5 થી 10ના પાઠ્યપુસ્તક છે ગુજરાતી વિષયના, તો તમે જોતા હશો કે પાઠ્યપુસ્તકમાં જ્યારે કવિતા કે પાઠ આવે છે એના પહેલાં શરૂઆતમાં જ પ્રકરણની નીચે જ એ પાઠ કે કાવ્ય જે કવિ કે જે લેખકના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે એના વિશે શોર્ટ ઇન્ટ્રો આપેલો હોય છે. અમે એ પાઠ્યપુસ્તકમાંથી પણ ક્વેશ્ચન બનાવ્યા છે અને આ જેથી કરીને વિદ્યાર્થીને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય સરકારી પુસ્તકોમાંથી તો એ પણ એને અહીંયા મળી રહે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યના વન લાઇનર ક્વેશ્ચન પણ આપેલા છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે, સાહિત્યિક સંસ્થાઓ, જાણીતી કૃતિઓ અને એમના કર્તા, સાહિત્યકાર અને એમના સાથે સંકળાયેલ સ્વરૂપો, સાહિત્યના પાત્રો, સાહિત્યના અગત્યના પ્રશ્નો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આ દરેકે દરેક બાબત એટલે સાહિત્યનો વિષય પણ અહીંયા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પુસ્તક એમને એમ નંબર 1 નથી, બધું જ કવર કરી રહ્યું છે. આગળ જઈએ, ભારત સરકારની યોજનાઓ. અત્યારે જ મેં વાત કરી, લગભગ 135 જેટલી યોજનાઓ આપેલી છે. 2021 ફેબ્રુઆરી 2021 સુધી અપડેટ થયેલી. ત્યાર પછી ગુજરાત સરકારની યોજનાઓ એ પણ ફેબ્રુઆરી 2021 સુધી અપડેટ થયેલી. લગભગ 87 જેટલી યોજનાઓ આપેલી છે. ભારત તથા ગુજરાત સરકારના જાણીતા કાર્યક્રમો અને અન્ય યોજનાઓ, 200 કરતાં પણ વધારે યોજનાઓ, ભારત અને કાર્યક્રમો, મિશનો, પ્રોગ્રામો ભારત અને ગુજરાત સરકારના આપેલા છે. પંચાયતી રાજની વન લાઇનર ક્વિઝ. હવે યોજનાઓ પતી ગઈ, ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો સાહિત્ય પતી ગયો. હવે તમે જોઈ શકો છો પંચાયતી રાજ.
પંચાયતી રાજ પણ આમાં કવર કરી લીધું છે વન લાઇનર ક્વિઝ સ્વરૂપે, બરાબર. સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 સામાજિક વિજ્ઞાનના આધારિત પ્રશ્નો. હવે સામાન્ય જ્ઞાનમાં સામાન્ય રીતે આપણે ધોરણ 5 થી 10નું જે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે, બરાબર, એને આપણે લીધું છે. અને અહીંયા કેમ કે બધા કહે છે કે જીસીઆરટી વાંચવી ખૂબ જ જરૂરી છે, અને હું પણ કહું છું કે જીસીઆરટી વાંચવી એ ખૂબ જ જરૂરી છે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હો. પરંતુ આ પુસ્તક ખરીદનાર વિદ્યાર્થીને જીસીઆરટીનો અલગથી ખર્ચો ન કરવો પડે અને અલગથી જીસીઆરટી ન વાંચવી પડે, ગાગરમાં સાગર આ જ પુસ્તકમાં બધું મળી રહે, એ હેતુથી ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનની અંદરથી પણ વન લાઇનર ક્વેશ્ચન એના આધારે અહીંયા તૈયાર કરેલા છે. ત્યાર પછી બ્રહ્માંડ અને સૂર્યમંડળ, ખૂબ જ અગત્યનો ટોપિક. આમાંથી સામાન્ય રીતે ઘણીવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, એના વિશે પણ સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપેલી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 આધારિત પ્રશ્નો. સાયન્સ ટેકનોલોજીનું જે પાઠ્યપુસ્તકો આવે છે 5 થી 10, એ પણ તમારે ન વાંચવા પડે, તો એના અંદરથી પણ અમે વન લાઇનર લગભગ 1600 કરતાં પણ વધારે વન લાઇનર પ્રશ્નો અમે સાયન્સ ટેકનોલોજીના લીધા છે. શોર્ટકટમાં ના તમારે ધોરણ 5 થી 10ની વિજ્ઞાન ટેકનોલોજી વાંચવાની જરૂર છે, ના તમારે ધોરણ 5 થી 10ની સામાજિક વિજ્ઞાન વાંચવાની જરૂર છે, ના તમારે ગુજરાતી વાંચવાની જરૂર છે. 3 ગુજરાતી સાહિત્ય, 3ના વન લાઇનર ક્વેશ્ચન અમે આ પુસ્તકની અંદર સમાવિષ્ટ કરી લીધા છે. પછી આપણે વાત કરીએ ભારતના બંધારણની વન લાઇનર ક્વિઝ. આમ તો બંધારણમાં મારું આખું પુસ્તક છે. જો કોઈ બંધારણમાં ડિસ્ક્રિપ્ટિવમાં ડેપ્થમાં અભ્યાસ કરવા માંગતો હોય તો બંધારણનું પુસ્તક લઈ શકે છે. પરંતુ અત્યારે આમાં એક ક્લાસ 3 લેવલે બંધારણમાં જેટલી જરૂર પડી શકે એટલી વન લાઇનર ક્વિઝ અમે આની અંદર આપી દીધી છે. ત્યારબાદ ભારત જનરલ નોલેજ. હવે ગુજરાત પૂરું થઈ જાય છે, હવે ભારત આવે છે. ગુજરાત તો ઉપર જ પૂરું થઈ ગયું, ભારત આવે છે, બરાબર. તો ભારતની અંદર સામાન્ય રીતે આપણે અહીંયા વર્ગ 3ની પરીક્ષાઓમાં ભારત ઓછું પૂછાય છે, જસ્ટ લાઈક બિન સચિવાલયમાં છે જ નહીં. પણ એમ છતાં પણ ઘણી પરીક્ષાઓ એવી છે જેમાં જનરલ નોલેજ શબ્દ લખી દેવામાં આવે છે અને એની અંદર ભારતમાંથી પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો અહીંયા અમે આ પુસ્તકની અંદર ભારત જનરલ નોલેજ પણ એડ કર્યું છે, જેની અંદર ભારત જનરલ નોલેજ એક અભ્યાસ, એમાં ભારતમાં સૌપ્રથમ વ્યક્તિ, ભારતમાં સૌપ્રથમ મહિલા, ભારતમાં મહિલાઓનું વિવિધ ક્ષેત્રમાં ફાળો અને ભારતમાં સૌપ્રથમ, આ બધી વસ્તુ કવર કરી લીધી છે. પછી ભારતની ભૂગોળ એક અભ્યાસ, એની અંદર ભારતના નામકરણનો ઇતિહાસ, ઇન્ડિયા નામકરણનો ઇતિહાસ, ઉત્પત્તિ એટલે કે જે ગોંડવાના લેન્ડમાંથી ઉત્પત્તિ થઈ છે ભારતીય ઉપમહાદ્વીપની, એ આખી વસ્તુ, અક્ષાંશ રેખાંશ પોઈન્ટ, લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ, જમીન સીમા, દરિયાઈ સીમા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, રાજ્યો વસ્તી ગીચતા મુજબ, રાજ્યો જમીન વિસ્તાર મુજબ, રાજ્યો જનસંખ્યા મુજબ, રાજ્યોના પ્રાણી, પક્ષી, વૃક્ષ અને ફૂલ એટલે કે રાજ્ય પ્રાણી, રાજ્ય પક્ષી વગેરે, ભારતની વસ્તી 2011ના ડેટા, ભારતમાં આવેલા હિમાલયના ઘાટ, હિમાલયની અગત્યની હિમ નદી, નદી જળ વિવાદ, નદી કિનારે આવેલા ભારતના મહત્વના શહેરો, ભારતના મુખ્ય સરોવરો અને તેને સંબંધિત રાજ્ય, ભારતના મુખ્ય જળધોધ, ભારતની નદીઓ સંક્ષિપ્તમાં, ભારતીય ઋતુ પરંપરા, ભારતીય આબોહવાને અસર કરતા પરિબળો, ભારતનું પર્યાવરણ, ભારતની પ્રાણી સંપત્તિ, ભારતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાન, ભારતના રાષ્ટ્રીય ટાઈગર રિઝર્વ, ભારતના જાણીતા અભયારણ્ય, ભારતમાં જળ વિદ્યુત પરિયોજના, ભારતના પરમાણુ વિદ્યુત કેન્દ્રો, ભારતના મુખ્ય હવાઈ મથક, ભારતના બંદરો. આ બધી જ બાબતો આની અંદર આવી ગઈ છે. આ ઉપરાંત ભારતનો ઇતિહાસ, આ ભૂગોળ પૂરો થયો, હવે ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ઇતિહાસની વાત કરીએ તો પ્રાચીન કાળ, એમાં ભારત એક નામ તરીકે, ચીની યાત્રાળુઓ, આરબ યાત્રીઓ, પ્રાચીન કાળના પ્રમુખ રાજવંશ, સ્થાપકો, રાજધાની, પ્રાચીન ભારતના પ્રમુખ સંબંધ, પ્રાચીન વિદ્યાપીઠો, પ્રાચીનકાલીન વિજ્ઞાન ટેકનોલોજી. અત્યારે આ ક્વેશ્ચન આ સિલેબસમાં ટોપિકમાં ઘણીવાર હોય છે કે ભાઈ ભારતની પ્રાચીન વિજ્ઞાન ટેકનોલોજી, અમે એને અહીંયા લઈ લીધી છે. પ્રાચીન ભારતના ધર્મો, ભારતના જાણીતા સૂર્ય મંદિરો, પ્રાચીન ભારતની સાહિત્યિક રચનાઓ કાળક્રમ અનુસાર, પ્રાચીન ભારતના જાણીતા શિલાલેખ, પ્રાચીન યુગના અંતમાં ધાર્મિક ચિંતન, ભાષા સાહિત્ય, સિંધુ સભ્યતા, વૈદિક સભ્યતા, જૈન અને બૌદ્ધ ધર્મ, અનુમૌર્ય કાળની સ્થાપત્ય કલા, ગાંધાર કલા, મથુરા કલા, અમરાવતી શૈલી અને ગુપ્તોત્તરકાલીન સ્થાપત્ય કલા, નાગર શૈલી, દ્રવિડ શૈલી, બેસર શૈલી, મધ્યકાલીન યુગ, એમાં સલ્તનત કાળ આવી જાય છે, આધુનિક યુગ, એમાં અગત્યના યુદ્ધો, 1857નો વિપ્લવ, વિવિધ અંગ્રેજ અધિકારીઓ અને સમાજ સુધારા અધિનિયમો, સામાજિક ધાર્મિક સુધારણાના મહત્વના કાર્યક્રમો, સ્વતંત્રતા આંદોલન સંબંધિત પુસ્તક પત્રિકાઓ, શિક્ષણ સુધારણા માટે નિમાયેલા કમિશનો, પણ આમાં લીધા છે, રાષ્ટ્રીય કોંગ્રેસના અગત્યના અધિવેશનો, મુખ્ય ક્રાંતિકારી ઘટનાઓ, રાષ્ટ્રીય સંગઠનો, ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોય, બરાબર. તો આ બધી જ બાબતો તમે જોઈ શકો છો કે અમે અહીંયા ભારતના ઇતિહાસની અંદર આ બધી જ બાબતો સાથે સાથે કેટલોક સાંસ્કૃતિક વારસો પણ આની અંદર અમે કવર કરી લીધો છે. યાદ રાખજો, આ વર્ગ 3 લેવલની બુક છે એટલે ભારતનો ઇતિહાસ એ અમે વર્ગ 3 લેવલનો જ આપ્યો છે.
જો કોઈ ભારતનો ઇતિહાસ વિશે ડેપ્થમાં વાંચવા માંગે છે તો પ્રાચીન મધ્યકાલીનની કિશ્વા પબ્લિકેશનનું બુક છે જ, બરાબર. આ વર્ગ 3 લેવલે તમે આટલું રીડ કરી શકો છો. આ બધું ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં આપેલું છે. આગળ જઈએ, જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એન્ડ જેમ બંધારણની વન લાઇનર ક્વિઝ આપી છે, આની પણ વન લાઇનર ક્વિઝ આપી છે કે જેથી કરીને આ પુસ્તક લેનારને જે જાહેર વહીવટ અગત્યનું પૂછાઈ શકે એવા વન લાઇનર ક્વિઝ અહીંયા મળી શકે. મહત્વના દિવસો, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી આપણે અલગ અલગ દિવસો ઇન્ટરનેશનલ લેવલે, નેશનલ લેવલે મનાવતા હોઈએ છીએ. એ બધા વિશેની માહિતી આમાં લઈ લીધી છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા કોમ્પ્યુટરના પ્રશ્નો, કોમ્પ્યુટરના જેટલા પણ પ્રશ્નો છે જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે એને અહીંયા લીધા છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની મંત્રી પરિષદ, જે આપણી મંત્રી પરિષદ છે ભારત અને ગુજરાતની, કેન્દ્ર અને રાજ્યની, એ પણ આમાં અપડેટેડ આપેલી છે ફેબ્રુઆરી 2021 સુધીની. બંધારણીય સુધારા, બહુમતના પ્રકાર, બંધારણમાં સાદી બહુમત કોને કહેવાય, વિશેષ બહુમત કોને કહેવાય, વાસ્તવિક બહુમત કોને કહેવાય, આ બધાના પ્રકાર. વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, કેટલાક અગત્યના પદાધિકારીઓની યાદી. આ પણ નવું એડી છે, આને મેં ટાઇટલ ઉપર નથી લીધું પણ આ નવું એડિશન છે કે કેટલાક પદાધિકારીઓની યાદી. આર્થિક સર્વેક્ષણ, ભારત સરકારનું અંદાજપત્ર, બજેટ. આ ઉપરાંત આની અંદર ગુજરાતના બજેટનો પણ સમાવેશ કરેલો છે, બરાબર. તો આ આપણે વાત કરી. આ ઉપરાંત પુસ્તકની અંદર આ તો તમે જોયા જે અનુક્રમ મણિકામાં ટોપિક હતા, એ સિવાય આ પુસ્તકની અંદર જ્યાં જ્યાં અમને જગ્યા મળી છે ત્યાં અમે કંઈક ને કંઈક જનરલ નોલેજના ક્વેશ્ચન, જેમ કે અનુક્રમ મણિકાની અંદર આ નહોતું કે ભાઈ તોલ માપના પ્રશ્નો અપાયેલા હશે, બરાબર, પણ અમે આમાં તોલ માપના પ્રશ્નો પણ, જેમ કે તમે પેજ નંબર 161 ઉપર આટલી જગ્યા છે એ જગ્યાની અંદર અમે તોલ માપના પ્રશ્નો લઈ લીધા છે. દુનિયાના ધર્મ અને સ્થાપકોના ગ્રંથો લઈ લીધા છે. એમ ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ વસ્તુ લીધી છે. મેં તમને નકશાની વાત કરી હતી. પંચમહાલ જિલ્લાની અંદર, બરાબર, આપ જોઈ શકો છો કે જે જનરલ નોલેજ પુસ્તક છે એની અંદર મેં આ નકશો લીધો છે. બિલકુલ હેન્ડ રિટન નકશો છે. આ નકશાનો ફાયદો શું છે તમે ધ્યાનથી જોઈ શકો છો. જો ટુવા ક્યાં આવેલું છે, જેટલી જરૂર છે એટલી જ બાબતો. પાનમ નદી ક્યાં આવેલી છે, મેસરી નદી ક્યાં આવેલી છે, ગોમા નદી ક્યાં આવેલી છે, પાવાગઢ ક્યાં આવેલું છે, જાંબુઘોડા રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે, બરાબર, શિવરાજપુર ક્યાં આવેલું છે. તો આ જેટલી પણ અગત્યની બાબત છે મેં એટલા જ વસ્તુ લીધી છે. તો આ જે મેપ છે, હેન્ડ રિટન મેપ આખા અંદર આપેલા છે. જો એ જ રીતે અમદાવાદ, તો અમદાવાદની અંદર જોઈ શકો છો જેટલા અગત્યના, લોથલ આપેલું છે, બરાબર, વિઠ્ઠલ બંદર આપેલું છે, ધોલેરા આપેલું છે, સાબરમતી નદી આપેલી છે. આ ઉપરાંત આ મેપની અંદર અમે એ બતાવ્યું છે કે કયા જિલ્લાને કયા જિલ્લાની બોર્ડરો અડે છે, ટચ કરે છે, એ પણ આમાં આપેલું છે. સાથ અમદાવાદ જિલ્લો, તો જિલ્લાની અંદર આ રીતે અમે વિશેષ માહિતી પણ આપેલી છે. હા, એના સ્થળો વિશે તો માહિતી આવશે જ જે તે સ્થળે, કે ભાઈ અમદાવાદમાં જેટલા પણ જાણીતા સ્થળો છે એમની માહિતી, અમદાવાદમાં કેટલી યુનિવર્સિટીઓ છે, અમદાવાદમાં કેટલા મ્યુઝિયમ છે, અમદાવાદમાં કેટલી લાઇબ્રેરી છે, કયા પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે, શું ખનિજ મળી આવે છે નથી મળી આવતું, ખેતીમાં કોઈ વિશેષતા છે કે નહીં, બધું જ. પણ સાથે સાથે જિલ્લાની અંદર આવું કેટલુંક જો વિશેષતા, જેની અંદર અમે ઇતિહાસને પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે વિશેષતાની અંદર, બરાબર. તો આ રીતે આ અમદાવાદ જિલ્લા વિશે, એમ દરેક જિલ્લા વિશે માહિતી આપેલી છે આ પુસ્તકની અંદર, બરાબર. ભાવનગર જિલ્લો તમે જોઈ શકો છો, તો ઘેલો નદી છે, કાળુભાર નદી છે, શેત્રુંજી નદી છે, અહીંયા બંધ બાંધેલો છે પાલીતાણા પાસે, જોઈ શકો છો, બરાબર. વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક છે. તો આ બધું જ માહિતી આની અંદર આપેલી છે. રાજકોટની અંદર તમે જોઈ શકો છો તો આ ભાદર નદી આવે છે, ઉપરથી ગોંડલ નદી આવે છે, ફોફત છે, મોજ છે, ધોરાજી, ભક્તિનગર, દરેક સરદાર, જસદણ, હિંગોળગઢ પ્રાકૃતિક, દરેક વસ્તુ આની અંદર આપેલી છે. અને એને કયા બોર્ડર ટચ કરે છે, કયા જિલ્લાની, એ પણ તમે જોઈ શકો છો. તો જેથી કરીને વિદ્યાર્થીને વગર કામના નકશાની અંદર ઉલझવાનું ન થાય, જેટલી એને જરૂર છે એટલું એને પ્રાપ્ત થઈ જાય, બરાબર. તો આ રીતે આખું જ આ જનરલ નોલેજ પુસ્તકની અંદર અમે જ્ઞાનનો ભંડાર એક ડિઝાઇન કર્યો છે અને એક સરસ મજાનું ફોર્મેટ આપ્યું છે. આમ તો આ પુસ્તક આપના તરફથી અપાર પ્રેમના કારણે નંબર 1 બન્યું છે ગુજરાતનું, બરાબર. અને આ પહેલી આવૃત્તિ અમે આની ઓક્ટોબર 2015માં બહાર પાડી હતી. અત્યાર સુધી એની લગભગ આ 9મી આવૃત્તિ છે 2021ની, બરાબર. કિંમત એની 425 રૂપિયા છે. પરંતુ જો તમે ઓનલાઈન મંગાવો છો, કિશ્વા કરિયર એકેડમીની જે એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને એપ્લિકેશનમાં જો તમે જશો તો તમને જે બુક્સ અંદર નીચે ઓપ્શન આવશે બાય બુક્સ, એ બાય બુક્સના ઓપ્શનમાં જો તમે જશો તો એમાં તમને આ પુસ્તક જોવા મળશે.
25% ડિસ્કાઉન્ટ, જેમાં કુરિયર ચાર્જ પણ આવી ગયો, અલગથી કુરિયર ચાર્જ લેવામાં નહીં આવે, ડિસ્કાઉન્ટની અંદર જ આવી ગયું. તો 25% ડિસ્કાઉન્ટ સાથે બરાબર આ 425 રૂપિયાનું આ પુસ્તક તમને 25% ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં પડે છે અને એ સાથે જ આ પુસ્તક તમને તમારા ઘર સુધી ડિલિવર કરી આપવામાં આવશે. બરાબર. તો કિશ્વા પબ્લિકેશનના કિશ્વા કરિયર એકેડમીની જે એપ્લિકેશન છે એમાં પણ મંગાવી શકો છો. કદાચ તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નડે છે તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને આ નંબર ઉપર સંપર્ક કરી અને પુસ્તક કઈ રીતે મંગાવવું એની વિશે પણ પૃચ્છા કરી શકો છો. બરાબર. અને ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનમાં જ કરવાનું રહેશે. આ ઉપરાંત કિશ્વા કરિયર એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો ગમે લાઈક કરો, વધુમાં વધુ શેર કરો. અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. આ સમગ્ર જીકે બુકની PDF એ ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ થઈ જ જશે. જ્યારે આ લેક્ચર આવે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે. બરાબર. આપ એ જોઈન કરીને આખી અનુક્રમ મણિકા જોઈ શકો છો. આ ઉપરાંત કિશ્વા કરિયર એકેડમીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો અને આ રીતે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. જય હિન્દ.